તો અમદાવાદનો ઐતિહાસિક પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અડ્ડો એટલે ચંડોળા તળાવ. ગેરકાયદે દબાણો અને સરકારી જમીન પચાવી પાડવાનું સૌથી મોટું સેન્ટર એટલે ચંડોળા તળાવ. દમદાર દાદાની સરકાર ચંડોળા તળાવમાં સૌથી મોટી ડિમોલિશન કરીને હજારો ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી. હવે ફરી એકવાર ચંડોળા બુલડોઝર ગરજવાના છે, પરંતુ પહેલા ફેઝ કરતાં પણ મોટી કાર્યવાહીનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. ત્યારે બીજા ફેઝમાં શું થશે કાર્યવાહી અને કેટલી જમીન કરાશે ખુલ્લી, જુઓ આ અહેવાલ. તે પણ ફેઝ 1 થઈ ગયા છે. ફેઝ 2 જે છે એ હવે આખા ચંડોળા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે. ચંડોળા તળાવના ફેઝ 1માં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું અને 1.5 લાખ ચોરસ મીટર જમીનને ખુલ્લી કરી દેવાઈ. એ ઐતિહાસિક કાર્યવાહીમાં હજારો દબાણો જમીનદોસ્ત થયા. અમદાવાદ પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે 2025માં પકડાયેલા 250 બાંગ્લાદેશી ઘૂસણખોરોમાંથી 207 એકલા ચંડોળા તળાવમાંથી ઝડપાયા અને 200થી વધુને ડિપોર્ટ પણ કરી દેવાયા. આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે. અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા. આ તમે જુઓ, ચંડોળા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો. આ તમે ચાલુ વર્ષમાં જુઓ, 2025માં કુછ 250 બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે. એ પૈકી 207 ચંડોળા તલાવ એરિયામાંથી જ પકડાના છે. તારીખ 20 મે 2025 સુધીમાં આ ચંડોળા તળાવ મોટર બોડીની જમીનમાં દબાણો ધરાવતા આવાસોમાં રહેલ માલસામાન વગેરે દૂર કરી આવાસ ખાલી કરી દૂર કરી દેવા જણાવવામાં આવે છે. હવે 20 મેથી શરૂ થઈ રહ્યો છે ઓપરેશન ચંડોળાનો ફેઝ 2. આ વખતે લક્ષ્ય છે 2.5 લાખ ચોરસ મીટર જમીનને દબાણ મુક્ત કરવાનું. આ માટે 3000થી વધુ પોલીસ કર્મીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્રનો કાફલો આ ઐતિહાસિક કામગીરીમાં જોડાશે. ફેઝ 1 કરતાં પણ વધુ મોટી આ કાર્યવાહી ચંડોળા તળાવને તેનું ખોવાયેલું ગૌરવ પરત આપવાનું વચન આપશે. આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 ડીસીપી અને કુલ બીજા પીઆઈ, એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે. આના માટે 2 શિફ્ટ મેં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે. ફેઝ 1માં 4000થી વધુ ઝૂંપડા હટાવાયા અને હવે ફેઝ 2માં આખો વિસ્તાર સાફ કરવાની તૈયારી છે. આ કાર્યવાહી માત્ર દબાણો દૂર કરવા પૂરતી નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદાનું શાસન સ્થાપવાનો પણ પ્રયાસ છે. સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે, જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય નહીં. અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટમાં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા, એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી, કેમ કે તલાવમાં તો પરમિસિબલ છે જ નહીં. ચંડોળા તળાવની આ લડાઈ માત્ર જમીનની નથી, પણ શહેરની ઓળખ અને સુરક્ષાની છે. ઓપરેશન ચંડોળાનો ફેઝ 2 શું નવો ઇતિહાસ રચશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.